હેતલ અવાજ સંભળાય છે બેટા? હા સર, સંભળાય છે. કઈ તકલીફ નથી ને અવાજમાં? ના સર. ઓકે. તો બાળકો આજે આપણે આપણો એકમ નંબર 1નો જે ટોપિક બાકી રહી ગયેલો હતો એની આપણે ચર્ચા કરીએ, પછી આપણે એકમ નંબર 2 પર જઈશું. તો આપણું જે પેપર 8 છે, જાહેર અર્થવિધાન, પબ્લિક ફાઇનાન્સ, તો એ પબ્લિક ફાઇનાન્સમાં આપણો જે એક સિલેબસનો ટોપિક છે એ છે આર્થિક વિકાસમાં રાજ્યની ભૂમિકા. અને ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે અંદાજપત્ર, અથવા તો જેને આપણે બજેટ કહીએ છીએ, એ બજેટનો અર્થ અને પ્રકારો. તો સામાન્ય રીતે જ્યારે આપણે આ પબ્લિક ફાઇનાન્સમાં, જાહેર અર્થવિધાનમાં, જાહેર વિત્ત વ્યવસ્થામાં રાજ્ય શબ્દ આવે એટલે આપણે સમજી લેવાનું કે સરકાર. રાજ્ય એટલે સરકાર, અને સરકાર એ કોઈ પણ સ્તરની હોઈ શકે. કેન્દ્ર સરકાર હોઈ શકે, રાજ્ય સરકાર હોઈ શકે, સ્થાનિક સ્વરાજની સંસ્થા હોઈ શકે. તો રાજ્ય આપણે આપણા આર્થિક વિચારધારાના ઇતિહાસના પેપરમાં આપણે જોઈ ગયા. પ્રાચીન કાળ, મધ્યકાળ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, આધુનિક અર્થશાસ્ત્રીઓ, આપણે અલગ અલગ વિચારકોના યુગો જોઈ ગયા. તો એમાં આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ પ્રાચીન કાળ, વ્યાપારવાદ, નિસર્ગપંથ, આપણે જોઈએ છે કે પ્રાચીન કાળથી તે અર્વાચીન કાળ સુધી વ્યક્તિના જે કંઈ પણ આર્થિક કે સામાજિક જે જીવન છે એમાં રાજ્ય જે છે એ રાજ્યની દરમિયાનગીરી, સરકારની દરમિયાનગીરી, રાજ્યનો હસ્તક્ષેપ એ આપણને હંમેશા થતો રહેલો જોવા મળે છે. એનું આપણે એમ કહીએ કે એ હસ્તક્ષેપ કેટલાક સમયગાળા દરમિયાન આપણને એમ લાગે કે ઓછો હસ્તક્ષેપ હતો, અને ઓછા હસ્તક્ષેપ, રાજ્યના ઓછા હસ્તક્ષેપને લીધે આર્થિક વિકાસ પર કેવી અસરો થઈ, કેવા આર્થિક પ્રશ્નો ઉપસ્થિત થયા, તેનાથી આપણે વાકેફ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આપણે જેને અર્થશાસ્ત્રનો ઇતિહાસ કહીએ છીએ, એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રના ઇતિહાસની વાત કરીએ તો આર્થિક વિચારધારાનો ઇતિહાસ અને અર્થશાસ્ત્રનો ઇતિહાસ જુદો છે. અર્થશાસ્ત્રની શરૂઆત આપણને ખબર છે તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, અને ખાસ કરીને 1776માં જે એડમ સ્મિથે પોતાનું જે પુસ્તક લખેલું હતું, એ પોતાના પુસ્તક થી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રની શરૂઆત થયેલી છે, એમ આપણે કહી શકીએ વૈજ્ઞાનિક ઢબે, અલગ શાસ્ત્ર તરીકે.
તો પ્રશિષ્ટ જે અર્થશાસ્ત્રીઓ છે તેની આપણે વિચારધારા જોઈ ગયા કે એ લોકો રાજ્યની જે દરમિયાનગીરી છે, રાજ્યનો હસ્તક્ષેપ છે, એ બને તેટલો ઓછો હોવો જોઈએ એવું ઈચ્છતા હતા. અર્થતંત્ર મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ, સ્વેર વિહારી અર્થતંત્રમાં નીતિ હોવી જોઈએ. એટલે અર્થતંત્રના જે કંઈ પણ પરિબળો છે એને મુક્ત રીતે વિચરવા દેવા જોઈએ. માંગ અને પુરવઠા દ્વારા એવા બે અદ્રશ્ય હાથો દ્વારા અર્થતંત્રમાં સમતુલા સ્થપાશે. મૂલ્ય નિર્ધારણ પદ્ધતિ, પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને મુક્ત અર્થતંત્ર, આ ધારણાઓના પરિપ્રેક્ષ્યમાં આપણે અર્થતંત્રમાં રાજ્યની દરમિયાનગીરી ખૂબ ઓછી હોવી જોઈએ. માત્ર અર્થતંત્રનું કે દેશની જે કાયદો અને સંરક્ષણની જે જવાબદારી છે તે જ રાજ્ય ઉઠાવવી જોઈએ. અન્ય દેશોના આક્રમણથી દેશને બચાવવો જોઈએ. અને અમુક જે જરૂરી એવા જાહેર બાંધકામો છે તે અને શિક્ષણ કે વહીવટીય અમુક બાબતો પૂરતું જ રાજ્યની દરમિયાનગીરી કે હસ્તક્ષેપ હોવો જોઈએ એવું માનતા હતા પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપાર ધંધા ઉદ્યોગમાં કે ખાનગી મિલકત રાખવાનો જે અધિકાર છે એમાં રાજ્યનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોય. લોકોને સ્વહિતને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. ઓછામાં ઓછા કર હોવા જોઈએ, ઓછામાં ઓછી રાજ્યની જવાબદારી હોવી જોઈએ. તો જ દેશનો એકંદર વિકાસ થશે એવું આ પ્રશિષ્ટ વિચારકો માનતા હતા. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૈશ્વિક જે ઘટનાઓ બની, બે વિશ્વયુદ્ધો થયા, 1929માં વૈશ્વિક મહામંદી આવી, મૂડીવાદ પર આધારિત જે કંઈ પણ વ્યવસ્થા હતી તે ખોરવાવા માંડી. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પ્રાથમિક ક્ષેત્ર પરથી દ્વિતીય ક્ષેત્ર પર અર્થતંત્રોના પ્રયાણો થયા. આર્થિક સમસ્યાઓ, આર્થિક અસમાનતાઓ, શ્રમિકોનું વધારે પડતું શોષણ, આવી બધી જે સમસ્યાઓ 19મી સદી પછી, ખાસ કરીને મેં કીધું 20મી સદીના પૂર્વાર્ધમાં જે જોવા મળી, એટલે આપણે એમ કહી શકીએ કે રાજ્યની જે ભૂમિકા હતી એ ભૂમિકાને બદલવાની આપણે એમ કહી શકીએ કે આવશ્યકતા ઊભી થઈ. ઘણા દેશો, ઘણા અર્થતંત્રોમાં એવું ઓલ ઓવર વાતાવરણ ઊભું થયું કે રાજ્યનો હસ્તક્ષેપ થવો જ જોઈએ. અમેરિકા છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇટાલી છે, આવા જે વિકસિત દેશો હતા કે જે મૂડીવાદી વિચારધારા ધરાવનાર હતા, એવા દેશોમાં પણ આપણે એમ કહીએ કે જો દેશનો વિકાસ સાધવો હોય તો
રાજ્યની એટલે કે સરકારની આવશ્યકતા છે. 20મી સદીના પ્રથમ અર્ધભાગમાં એટલે મેં કીધું કે 1950 પહેલાની વાત છે અને 20મી સદીના ફર્સ્ટ ક્વાર્ટરમાં એટલે કે 1918માં રશિયામાં જે આવેલી રશિયન ક્રાંતિ તે વખતે 11 વર્ષનું એ લોકોએ પ્લાનિંગ આપણે જે રીતે પંચવર્ષીય યોજનાઓ તે રીતે રશિયામાં તે વખતે સંઘ હતો યુએસએસઆર સંઘ એ સંઘે 11 વર્ષની યોજનાઓ બનાવેલી હતી અને સામ્યવાદી વિચારધારા એટલે રાજ્યનો પૂરેપૂરો હસ્તક્ષેપ એટલે 1918માં રશિયામાં જે આવેલી ક્રાંતિ અને એમાં રાજ્યની જે ભૂમિકા અને 1929ની જે મહામંદીમાં રશિયન અને આ જે સોવિયત સંઘ તે વખતે કહેવાતો હતો એ જે મંદીની અસરમાંથી મુક્ત રહેલું હતું એને પરિણામ સ્વરૂપ વૈશ્વિક કક્ષાએ એક બાબતની ખૂબ આપણે એમ કહીએ કે ચર્ચાએ જોર પકડ્યું કે જેમાં રાજ્યની જે બિન હસ્તક્ષેપની જે નીતિ હતી એ બિન હસ્તક્ષેપની નીતિ ને બદલવાની આવશ્યકતા ઊભી થઈ એટલે રાજ્યનો હસ્તક્ષેપ અનિવાર્ય બન્યો કારણ કે વિશ્વની મહામંદીએ ચક્રીય ફેરફારો વ્યાપાર ચક્રો આર્થિક અસ્થિરતાઓ ફુગાવો અતિશય મંદી મૂડીનું અને આર્થિક સત્તાનું જે કંઈ પણ કેન્દ્રીયકરણ અમુક જ લોકોના હાથમાં અને ગરીબી બેરોજગારી આવી જે કંઈ પણ અર્થતંત્રની જે સમસ્યાઓ તત્કાલીન સમયમાં એટલે કે 20મી સદીના પૂર્વાર્ધમાં ઊભી થઈ એટલા માટે રાજ્યનો હસ્તક્ષેપ એટલે કે સ્વેર વિહારી પદ્ધતિનો વિરોધ થવા માંડ્યો મુક્ત અર્થતંત્રનો વિરોધ થવા માંડ્યો અને રાજ્યનો હસ્તક્ષેપ એ જરૂરી માનવા લાગ્યો એટલે રાજ્ય સીધી રીતે આપણે એમ કહીએ કે ઉદ્યોગોનું સંચાલન કરે વહીવટ કરે મોટા જે કદના આવશ્યક જે જીવન આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન કરતા જે કંઈ પણ મોટા મોટા ઉદ્યોગો છે બહાર પાયાના ઉદ્યોગો છે કે જે આર્થિક વિકાસની પૂર્વ શરત તરીકે ઓળખવામાં આવે છે એવી ઔદ્યોગિક પ્રવૃત્તિ માં રાજ્યએ આગળ આવવું જોઈએ આવી વિચારધારા એવી જરૂરિયાત સમજાઈ તે વખતે કે ભાઈ રાજ્યની જરૂરિયાત તો રાજ્ય જ આ બધી બાબતોમાં હસ્તક્ષેપ કરે તો આર્થિક સ્થિરતાપૂર્ણ વિકાસ કરી શકાય તેજી અને મંદીની જે ઘટમાળ છે તેને અટકાવી શકાય સામાજિક ન્યાયની સ્થાપના કરી શકાય આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકાય ગરીબી છે બેરોજગારી છે એવી અર્થતંત્રની જે મુખ્ય સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરી શકાય તો આ બધા કારણોસર 1950 સુધીમાં તો રાજ્યની ભૂમિકા રાજ્યની જે જવાબદારી છે રાજ્યના કાર્યો છે રાજ્યનો હસ્તક્ષેપ છે એ સ્વીકારવા લાગ્યો 1929ની જે મંદી હતી તેમાં મુક્ત અર્થતંત્ર પર આધારિત જે પ્રશિષ્ટોની જે આર્થિક વિચારધારા હતી તે તદ્દન આર્થિક નીતિ એના પર આધારિત જે આર્થિક નીતિઓ ઘડાયેલી હતી તે તદ્દન નિષ્ફળ ગઈ અને તે જ સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આધુનિક અર્થશાસ્ત્રના જેને આપણે પિતા કહીએ છીએ કેઇન્સ એ કેઇન્સે પુસ્તક લખ્યું ધ જનરલ થિયરી
ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની. એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના જે કંઈ પણ રાજ્યના બિન હસ્તક્ષેપ ની જે નીતિ હતી એ નીતિની ખૂબ આકરી ટીકા કેન્સે કરી અને એ લોકોએ એમણે કીધું કે જો અર્થતંત્રમાં મંદી છે, ગરીબી છે, બેરોજગારી છે, આવકની અસમાનતા છે, એને જો દૂર કરવી હોય તો માત્ર ને માત્ર રાજ્ય સરકાર એક જ એવી સંગઠન છે, સંસ્થા છે કે જે આ બધા આર્થિક પ્રશ્નો કે જેને આપણે આર્થિક સમસ્યાઓ કહીએ છીએ એ આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કરી શકે. એટલે તમે આપણે જોઈ શકીએ છીએ કે કેન્સનું જે આ પુસ્તક હતું ધ જનરલ થિયરી ઓન એમ્પ્લોયમેન્ટ મની એન્ડ ઇન્ટરેસ્ટ, આ પુસ્તકમાં તમે જોઈ શકો છો કે આ પુસ્તકમાં રાજ્યની જે ભૂમિકા છે તે બહુ સ્પષ્ટ થઈ અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યનો હસ્તક્ષેપ ખૂબ જરૂરી ગણાયો. એને એમણે જણાવ્યું કે ભાઈ મૂડીવાદમાં જો વ્યક્તિની સ્વતંત્રતા જળવાય છે પરંતુ સાથે સાથે આપણે એમ કહીએ કે વ્યક્તિનું શોષણ પણ એટલું જ થાય છે. આર્થિક સમસ્યાઓ જે છે, આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ પણ આ મુક્ત રાજ્યના બિન હસ્તક્ષેપ વાળા અર્થતંત્રમાં મૂડીવાદનું પરિણામ તરીકે આપણે એને જોઈ શકીએ અને એમાંથી જો અર્થતંત્રને મુક્ત કરવું હોય તો રાજ્યનો હસ્તક્ષેપ ખૂબ જરૂરી છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સંજોગોમાં, આ તો આપણે પૂર્વ ભૂમિકા એની બાજુ, અત્યારના કોઈ પણ દેશના સંજોગોમાં આપણે અત્યારના કોઈ પણ દેશમાં આપણે જોઈએ એ ભલે મૂડીવાદી હોય, સમાજવાદી હોય, સામ્યવાદી હોય, મિશ્ર ભારત જેવો અર્થતંત્ર હોય, મિશ્ર અર્થતંત્ર હોય કે કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા ધરાવતું અર્થતંત્ર હોય, રાજ્યની ભૂમિકા એ આવશ્યક અનિવાર્ય બનેલી આપણે જોઈ શકીએ છીએ. અત્યારનો જે સમય છે, આધુનિક સમય છે, વિશ્વના તમામ દેશોમાં, અમેરિકા આપણે કહીએ છીએ કે ભાઈ અમેરિકા મૂડીવાદી અર્થતંત્ર છે, પણ છતાં પણ આપણે જોઈએ છે કે સરકારનું મહત્વ દિન પ્રતિદિન દરેકે દરેક ક્ષેત્રમાં એવા મુક્ત અર્થતંત્રમાં પણ અમેરિકા જેવા અર્થતંત્રોમાં પણ આપણને વધતું જતું દેખાય છે. સરકારની જે નિયંત્રણ છે, અંકુશ છે, એ આપણને વધતો જતો દેખાય છે ત્યાં. એટલે જેને આપણે શુદ્ધ સ્વેર વિહારી પદ્ધતિ કહીએ છીએ, મુક્ત અર્થતંત્ર, એ કોઈ જગ્યાએ રહ્યું નથી. અમેરિકા અને યુરોપના જે કંઈ પણ દેશો છે એ દેશોમાં ભલે મૂડીવાદી વિચારધારા હોય, ભલે મુક્ત અર્થતંત્રની વિચારધારા હોય, પણ અર્થતંત્રના એક સક્રિય નિયામક તરીકે રાજ્યની ભૂમિકા આજે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્વીકારવી રહી છે. આજે પણ એ સ્વીકારી રહી છે. તો આપણે મૂડીવાદમાં તો જાણીએ છીએ કે પહેલાના સમયમાં એવું હતું કે મૂડીવાદમાં રાજ્યની ભૂમિકાને સ્વીકારાતી નહીં હતી, ખાલી એને પોલીસ સંરક્ષણ તરીકેનું જ કાર્ય કરવાનું હતું. પણ આજે તો ત્યાં પણ મૂડીવાદી દેશોમાં પણ રાજ્ય બહુ નિયામક, સક્રિય, એક અંકુશાત્મક ભૂમિકામાં આપણને જોવા મળે છે. સમાજવાદી દેશોમાં તો જાણીએ છીએ, ચીન છે કે રશિયા છે કે યુગોસ્લાવિયા છે, આ બધા દેશો જે સમાજવાદી દેશો છે, એમાં તો લગભગ તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે રાજ્ય હસ્તક જ કરવામાં આવે છે.
તમામ પગલા રાજ્ય લે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી, આવક અને સંપત્તિની વહેંચણી કઈ રીતે કરવી, આ બધા જ જે ડિસિઝન, જે નિર્ણયો છે સમાજવાદી દેશોમાં, એ સરકાર દ્વારા લેવામાં આવે છે. જેને આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહીએ છીએ, થર્ડ વર્લ્ડ કન્ટ્રી, જેને અલ્પ વિકસિત દેશો કહીએ છીએ. તો અલ્પ વિકસિત દેશોમાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ વિકાસની પ્રક્રિયાનો પ્રારંભ કરનાર જો કોઈ સંગઠન હોય તો એ રાજ્ય છે. અને રાજ્યની ભૂમિકા કેવી છે? નિર્ણાયક ભૂમિકા છે. અલ્પ વિકસિત દેશોમાં તો જાણીએ છીએ કે વિકાસ કરવો હોય, આયોજન અપનાવવું હોય, સાધનોની ફાળવણી કરવી હોય, કુદરતી સાધન સંપત્તિનો યોગ્ય પર્યાપ્ત ઉપયોગ કરવો હોય, તો રાજ્ય એ નિર્ણાયક ભૂમિકામાં ભાગ ભજવી શકે છે. એટલે ખાલી આપણે એમ કહી શકીએ કે આવા જે અલ્પ વિકસિત, જેને આપણે પછાત રાષ્ટ્રો કહીએ છીએ, પછાત રાષ્ટ્રોમાં તો રાજ્યની ભૂમિકા એ વિકાસશીલ અને વિકસિત દેશો કરતા તો ઘણી બધી વધી જાય છે. વિકાસશીલ દેશોમાં પણ આપણે જોઈએ તો વિકાસની જે ઝડપ છે એને વધારવા માટે સરકારની જે કંઈ પણ વિધેયાત્મક કે હકારાત્મક જે નીતિઓ છે એ ખૂબ જરૂરી માનવામાં આવે છે. કારણ કે રાજ્યની સક્રિય દરમિયાનગીરી કે ભૂમિકા કે આર્થિક નીતિ કે આયોજન નહીં હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રના આર્થિક વિકાસના જે મુખ્ય પાસાઓ છે એ પાસાઓનું યોગ્ય રીતે સંકલન કે સંચાલન થાય નહીં. પરિણામ સ્વરૂપ જે ઝડપથી વિકાસ થવો જોઈએ, આર્થિક વિકાસ, તે થાય નહીં. અને અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક અસ્થિરતાઓ પ્રવેશે. કારણ કે વિકાસશીલ દેશોમાં ને અલ્પ વિકસિત અને પછાત દેશોમાં જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યના હસ્તક્ષેપ વગર ઉત્પાદનના સાધનોનું પ્રમાણ આપણને ખબર છે. આર્થિક વિકાસ માટે જરૂરી એવી મૂડી છે. આર્થિક વિકાસનો દર ઝડપી બને એ માટે જેને આપણે ટેકનિકલ જ્ઞાન કહીએ છીએ એનો અભાવ આવા દેશોમાં જોવા મળે છે, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં. ઉદ્યોગ સાહસિકો પૂરતા પ્રમાણમાં મળતા નથી. મૂડી રોકાણ કરનારાઓ પૂરેપૂરા મળતા નથી. શ્રમિકો, તાલીમબદ્ધ કુશળ શ્રમિકોનો જથ્થો ઓછો હોય છે. બેરોજગારીની સમસ્યા, આર્થિક અસમાનતા, ગરીબાઈનું વિષચક્ર, અપૂર્ણ બજારો, તો આ બધા પરિબળોને લીધે આપણે એમ કહીએ કે આવા અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં અને પછાત રાષ્ટ્રો તથા કંઈક અંશે વિકાસશીલ રાષ્ટ્રોમાં પણ આ બધા પ્રશ્નોને લીધે આર્થિક વિકાસ જે સ્થિરતાપૂર્ણક થવો જોઈએ એ આપણને થતો જોવા મળતો નથી. માટે રાજ્યની આવશ્યકતા ખૂબ જરૂરી છે. માટે રાજ્ય જોઈએ આપણે. યુરોપના ઘણા બધા દેશોમાં જોયું કે ભાઈ અર્થતંત્રની જે કંઈ પણ આવી મુખ્ય સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ માત્ર ખાનગી ક્ષેત્ર પર આધારિત રહેવાથી આવતો નથી. ઉલટાની વધારે આપણે એમ કહીએ કે એ સમસ્યાઓ જે છે એ વધારે વગરથી આપણને જતી જોવા મળે છે. એટલે આર્થર લેવિસ જે આપણે એમ કહીએ ને કે ખૂબ સરસ રીતે કહે છે કે કોઈ પણ આર્થિક ક્ષેત્રના પોતાની બુદ્ધિવાદી સરકારના સહયોગ અને ભાગીદારી વિના આજ સુધી આર્થિક વિકાસ કરી શકાયો નથી. જો આર્થર લેવિસ શું કહે છે આપણને, લેવિસ બહુ સરસ રીતે સમજાવે છે કે કોઈ પણ દેશના, કોઈ પણ અર્થતંત્રના કોઈ પણ ક્ષેત્રના
સરકારના સહયોગ વગર કૃષિ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સ્વયં રોજગારોનું ક્ષેત્ર હોય, જ્યાં સુધી સરકારનો સહયોગ ન હોય, સરકારની ભાગીદારી ન હોય, ત્યાં સુધી અર્થતંત્રનો ધારેલો વિકાસ સિદ્ધ થઈ શકતો નથી. સરકાર બી કેવી હોવી જોઈએ? બુદ્ધિવાદી હોવી જોઈએ. અત્યારે તો આપણે બહુ સ્વીકારવું જ રહ્યું કે ભાઈ વિશ્વના તમામ રાષ્ટ્રોમાં, તમામ એટલે અલ્પ વિકસિત હોય, વિકાસશીલ હોય કે વિકસિત હોય કે ઉચ્ચ વિકસિત હોય, વિકાસના ઉચ્ચતમ તબક્કામાં પહોંચેલો દેશ હોય, તો એ બધામાં જ રાજ્યની ભૂમિકા બહુ મહત્વની રહેલી છે. એટલે ઘર્ષણ આપણે કહીએ છીએ કે ઘર્ષણ કોનનો અભિપ્રાય આપણે જાણીએ છીએ કે વિકાસના કાર્યક્રમોનો આરંભ કરતી વખતે કોઈ પણ દેશમાં આપણે એમ કહીએ કે જ્યારે ડેવલપમેન્ટ પ્રોગ્રામિંગ નો ઇનોગ્રેશન કરતા હોય, આરંભ કરતા હોય, તે વખતે કોઈ એક દેશ જેટલો અલ્પ વિકસિત હોય તેને એટલા જ પ્રમાણમાં વધારે સંરક્ષણ અને વધારે સરકારના સહયોગની જરૂરિયાત રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશમાં જ્યારે પ્લાનિંગ, આયોજન, આર્થિક વિકાસ માટેનું આયોજન કરવાનું હોય ત્યારે સરકારના હસ્તક્ષેપ વગર એ આર્થિક વિકાસની પ્રક્રિયાનો પ્રારંભ જ કરી શકતું નહીં હોય. એટલે આપણે એમ કહી શકીએ કે વિશ્વમાં આજે કોઈ પણ એવો દેશ આપણને ભાગ્યે જ કોઈ એવો દેશ જોવા મળે કે જ્યાં વેપાર ઉદ્યોગની સ્થાપના હોય, પેઢીઓની સ્થાપના હોય, વેપાર ઉદ્યોગના સંચાલન સંબંધી પ્રશ્નો હોય, અર્થતંત્રના જે કંઈ પણ પાયાના ક્ષેત્રો હોય, કૃષિ ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય, સ્વાટ, આ બધી જે આપણે એમ કહીએ કે પાયાની જે સેવાઓ છે એનો વિસ્તાર અને વિકાસમાં રાજ્યનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સક્રિય ભૂમિકા હોય અને હોય જ. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક દેશોમાં સરકાર આપણે એમ કહીએ આપણને સરકારની ભૂમિકા આજે બહુ યશસ્વી જોવા મળે છે. દરેક જગ્યાએ આપણે જોઈએ તો, દરેક ક્ષેત્રમાં જોઈએ તો આપણે એમ કહી શકીએ કે અત્યારના સંજોગોમાં આર્થિક વિકાસમાં રાજ્યની જે વધતી જતી ભૂમિકા છે એના જો આપણે કારણોની જો ટૂંકમાં ચર્ચા કરીએ તો શા માટે રાજ્યની આવશ્યકતા ઊભી થઈ? તો મેં કીધું તેમ કે બજારના પરિબળો પર આધારિત જે સ્વેર વિહારી પદ્ધતિ, બજાર તંત્ર જેને આપણે કહીએ છીએ, એની સદંતર નિષ્ફળતા અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે રાજ્યની આવશ્યકતા ઊભી થઈ. સ્વેર વિહારી પદ્ધતિને પરિણામે મુક્ત અર્થતંત્રને લીધે અર્થતંત્રમાં આર્થિક અસમાનતા, ગરીબી, બેરોજગારીના પ્રશ્નો, ઉત્પાદનના સાધનોનું અમુક વર્ગ પૂરતું કોન્સન્ટ્રેશન, કેન્દ્રીકરણ, તો આ બધા કારણોસર આપણે એમ કહી શકીએ કે રાજ્યની ભૂમિકાનો સ્વીકાર થયો. સાથે સાથે દરેક દેશ એ અલ્પ વિકસિત હોય, વિકાસશીલ હોય કે વિકસિત હોય, દરેક દેશની જે આર્થિક વિકાસ માટેની સતત આપણે એમ કહીએ કે દરેક અર્થતંત્રનું જે ગુણાત્મક પરિવર્તનની જે ઝંખના છે, ખેવના છે, તો એને લીધે પણ રાજ્ય એક એવી સંગઠન છે, એવી સંસ્થા છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા
ખૂબ સફળતાપૂર્વક કોઈ પણ અર્થતંત્રમાં લાવી શકે છે. એ જ રીતે અર્થતંત્રની જે સમાજવાદી સમાજ રચના છે એના નિર્માણ માટે પણ સમાજવાદી સમાજ રચના એટલે કેવી કે જ્યાં આપણે એમ કહીએ કે કોઈ તફાવતો નહીં હોય, કોઈ વર્ગ વિગ્રહ નહીં હોય, ગરીબ અમીર ઊંચ નીચ સમાજના તમામ જેને આપણે એમ કહીએ ને કે સેક્શન્સ જે છે, ક્ષેત્રો છે, ત્યાં એક સમાનતા આપણને પ્રવર્તતી હોય એટલા માટે રાજ્યની આવશ્યકતા છે. રાષ્ટ્ર પાસેના જે કંઈ પણ ઉપલબ્ધ કુદરતી સાધનો છે અથવા તો કોઈક ઉત્પાદનના સાધનોનો અપૂરતો જથ્થો હોય તો કોઈ પણ રાજ્ય, કોઈ પણ અર્થતંત્ર, કોઈ પણ દેશને મળેલા જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો કઈ રીતે શ્રેષ્ઠતમ ઉપયોગ થઈ શકે, એ ઉત્પાદનના અથવા તો આપણે એમ કહીએ કે સાધનો હોય કે કુદરતી સાધન સંપત્તિ જો વણ વપરાયેલી પડેલી હોય તો તેના ઉપયોગ માટે રાજ્યની ભૂમિકાની ખૂબ આવશ્યકતા છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં આવક અને સંપત્તિની જે અસમાનતા છે, આવક અને અસંપત્તિની આપણે એમ કહીએ કે આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ અસમાનતાને દૂર કરવા માટે પણ રાજ્યની આવશ્યકતા છે. અસમાનતાને દૂર કરવા માટે બી જરૂર છે રાજ્ય. અને સ્થિરતાપૂર્વક પ્રાદેશિક અસમતુલા નહીં હોય, આર્થિક અસમતુલા નહીં હોય તો તેવા સ્થિરતાપૂર્ણ વિકાસ માટે પણ રાજ્યની ભૂમિકા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દિન પ્રતિદિન એ વિસ્તરતી જતી આપણને દેખાય છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાજિક ન્યાયનો આદર્શને સિદ્ધ કરવા માટે આર્થિક સંપત્તિની આવક, આર્થિક અસમાનતાને દૂર કરી અને સ્થિરતાપૂર્વકનો વિકાસ કરવાની જે કંઈ પણ આપણે એમ કહીએ કે ધ્યેયો છે એ લાવી અને સામાજિક ન્યાયનો આદર્શ ચરિતાર્થ કરવા માટે પણ રાજ્યની ખૂબ જરૂરિયાત છે, રાજ્યની ભૂમિકાની ખૂબ આવશ્યકતા છે. દેશના અલગ અલગ પ્રદેશોનો સમાન વિકાસ થાય એટલા માટે પણ આપણે એમ કહીએ કે રાજ્યોની સરકારની ખૂબ આવશ્યકતા છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા એવા બીજા પણ કારણો છે કે ભાઈ શા માટે રાજ્યની જરૂરિયાત છે. તો કે ભાઈ માનવ જીવન, માનવ સુખાકારી જેને આપણે ભૌતિક કલ્યાણ કહીએ છીએ, એ માનવ સુખાકારીમાં માનવીનું લોકોનું જે જીવન ધોરણ છે તે વધારે સમૃદ્ધ બને એના માટે જરૂરી એવી જે સમાજ ઉપયોગી સેવાઓ છે, માનવ ઉપયોગી સેવાઓ છે, એનો વિકાસ માટે રાજ્યની દરમિયાનગીરીની ખૂબ આવશ્યકતા છે. આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે આ કોરોનાની મહામારી છે તો એ સમયે જો રાજ્ય આગળ નહીં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે જાહેર સ્વાસ્થ્યની જે સુવિધાઓ છે એ ખાનગી ક્ષેત્ર એક તો પૂરી પાડી શકે નહીં અને પૂરી પાડે તો એની કિંમતો ખૂબ ઊંચી હોય. તો આવી આપણે એમ કહીએ ને કે જાહેર આરોગ્યની સેવાઓ છે, પીવાના પાણી છે, પછી પ્રદૂષણ મુક્ત વાતાવરણ છે, યોગ્ય માળખાગત સુવિધાઓ છે, આવી બધી જે માનવ ઉપયોગી સેવાઓ છે એના વિકાસ માટે રાજ્યની દરમિયાનગીરી અર્થતંત્રમાં હોવી જોઈએ. એ જ રીતે સામાજિક મૂડીનું સર્જન કરવા માટે
સામાજિક મૂડી એટલે આપણે જાણીએ છીએ કે શિક્ષણ છે, કેળવણી છે, આરોગ્ય છે, ન્યાયતંત્રો છે, આવા જે કંઈ પણ સમાજનું યોગ્ય દિશામાં નિર્માણ થાય, યોગ્ય દિશામાં વિકાસ થાય તે માટે જે કંઈ પણ આવશ્યક મૂડીઓ છે, જેને આપણે સોશિયલ કેપિટલ કહીએ છીએ, એ સામાજિક મૂડીનું નિર્માણ કરવા માટે પણ આપણે એમ કહીએ કે રાજ્યની દરમિયાનગીરી હોવી જોઈએ. સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક દેશમાં જે દેશની વસ્તી છે, જેને આપણે હ્યુમન રિસોર્સ કહીએ છીએ, કારણ કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં માનવ છે તે સંસાધનનું બહુ મહત્વનું સાધન છે. તો આવું જે આપણે એમ કહીએ કે માનવ સંસાધન છે એનું યોગ્ય રીતે એનું પ્લાનિંગ થઈ શકે, આયોજન થઈ શકે, માનવ સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય, એના માટે આપણે એમ કહીએ કે હ્યુમન ડેવલપમેન્ટ થાય એટલા માટે, એના વિકાસ માટે અને એનો ફાળો રાષ્ટ્રના વિકાસ માટે કરી શકાય એ માટે રાજ્યની આવશ્યકતા છે, રાજ્યની દરમિયાનગીરીની જરૂરિયાત છે. બીજું આપણે એમ કહીએ કે જે આર્થિક વિકાસની જેને આપણે બિગ પુશ થિયરી કહીએ છીએ, એક શક્તિશાળી પ્રયાસનો જે ધક્કાની આવશ્યકતા છે અર્થતંત્રમાં, એ શક્તિશાળી પ્રયાસ કરવાનો જો આપણે એમ કહીએ કે કોઈનામાં શક્તિ હોય તો એ સરકાર છે. જેને આપણે બિગ પુશ થિયરી કહીએ છીએ. એ સરકારના સહકાર વગર એ ક્યારે પણ શક્ય નહીં બને, કારણ કે અર્થતંત્રની જે મૂળભૂત અંતર્ગત જેને આપણે શક્તિઓ કહીએ છીએ, એ શક્તિઓને વિકસાવવાનું કામ જ સરકારનું હોય છે. સરકારની હોય તો આપણે એમ કહીએ કે એ રીતે જેને આપણે અર્થતંત્રની બીજભૂત શક્તિઓ કહીએ છીએ, બીજભૂત શક્તિઓ વિકસે નહીં. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રનો વિકાસ કરવો હોય તો વીજળી ખૂબ આવશ્યકતા છે, પાણીનું આયોજન ખૂબ સરસ, માળખાગત સુવિધાઓ ખૂબ જરૂરી છે, સામાજિક માળખું ખૂબ જરૂરી છે, સામાજિક મૂડીનું સર્જન ખૂબ આવશ્યક છે. તો આ બધી જે આપણે એમ કહીએ કે જેને આર્થિક વિકાસની ખૂબ અગત્યની બાબતો છે, આ કોણ કરી શકે? તો કે સરકાર સિવાય, ગવર્મેન્ટ સિવાય બીજું કોઈ કરવાની તાકાત નથી. ખાનગી ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે એમાં સદંતર નિષ્ફળ જાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે કંઈ પણ વસ્તુ કે સેવાઓ નું ઉત્પાદન થાય છે તો એના બજારોના વૈવિધ્યકરણ માટે એના આપણે એમ કહીએ કે વિસ્તૃતિકરણ માટે સરકારની આવશ્યકતા છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે જોઈએ છે કે ભાઈ કૃષિ પેદાશનું ઉત્પાદન ખૂબ આપણા ભારતીય અર્થતંત્રમાં થાય છે, કારણ કે આજે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક પ્રવૃત્તિમાં કૃષિ ક્ષેત્રનું એક મહત્વનું સ્થાન છે. તો સરકાર શું કરે છે? તો કે સરકાર અહીંયા સ્થાનિક જે બજારો છે એમાં તો ખેત ઉત્પાદન સમિતિ છે એ વસ્તુ ખરીદે છે, પણ સરકારના પ્રયત્ન, રાજ્યના પ્રયત્ન એવા પણ હોય કે ખેડૂતો પોતાનું જે ખેત ઉત્પાદન છે એ માત્ર સ્થાનિક બજારોમાં નહીં, અધર સ્ટેટમાં પણ, અન્ય રાજ્યોમાં અને અન્ય દેશોમાં પણ કરવા માટેના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. અને એના પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ કે ઘણી બધી કૃષિ પેદાશો એ ભારતમાંથી એની નિકાસ થાય છે.
તો આ રીતે કોઈ પણ વસ્તુનું, આ તો આપણે ખાલી કૃષિ ક્ષેત્રની વાત કરી, એ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર કે અન્ય સેવા ક્ષેત્ર છે તેની પણ આપણે આ રીતે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. એ જ રીતે રાજ્યની જે ખરેખર અગત્યની આવશ્યકતા છે એ છે લેણદેણની તુલાની જાળવણી. લેણદેણની તુલા એટલે આપણને ખબર છે કે જે તે દેશનો અન્ય રાષ્ટ્રો સાથેનો જે કંઈ પણ વ્યાપાર છે, અને એટલે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની જે આયાત અને નિકાસ છે, એ એ દર્શાવતો જે આપણે ખ્યાલ છે તેને આપણે લેણદેણની તુલા કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ કહીએ છીએ. તો લેણદેણની તુલા જો અસમતોલ હોય અને પ્રતિકૂળ હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ કે આયાત મૂલ્ય એ નિકાસ મૂલ્ય કરતા ઘણું બધું ઊંચું હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વિદેશી હુંડિયામણ એનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે, અને અર્થતંત્રમાં ઘટે એટલે વિદેશી હુંડિયામણના જે દરો છે એમાં જે તે દેશનું, દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારતનો રૂપિયો નબળો પડે, એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં એની જે વિનિમય મૂલ્યતા છે તે ઘટે. તો આવું નહીં થાય. તો એના માટે આપણે એમ કહી શકીએ કે સરકાર સતત લેણદેણની તુલા સમતોલ રહે એના માટેના પ્રયત્ન કરતી હોય છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર એક એકાંગી નહીં બને, અમુક વસ્તુ પૂરતો મર્યાદિત નહીં બને. દેશના આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશના ભોગે દેશના સ્થાનિક લોકોને વસ્તુ કે સેવાના લાભથી વંચિત નહીં રહેવાય. સ્થાનિક ઉદ્યોગોને સંરક્ષણ, એટલા માટે સરકાર એ આંતરરાષ્ટ્રીય વેપારનું નિયમન પણ કરે છે. એટલે આપણે એમ કહીએ ને કે નિકાસ નીતિ છે, આયાત નીતિ છે, વિદેશી હુંડિયામણ અંગેની નીતિ છે, સરકાર આપણે એમ કહીએ કે હસ્તક્ષેપ કરે છે અને આ બધી નીતિઓ દર વર્ષે ઘડે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે દેશમાં કુલ જે રોજગારી છે અર્થતંત્રની, એની તકોનું વિસ્તરણ થાય તે માટે સરકાર શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કરે, ઉદ્યોગોને ઉદાર ઔદ્યોગિક નીતિ દ્વારા આપણે એમ કહીએ કે ઔદ્યોગિક સાહસિકતા વધે, એકમોની સ્થાપના થાય, અને એ રીતે આપણે એમ કહીએ કે અલ્ટિમેટલી ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર હોય, એમાં રોજગારીની તકોનું સતત વિસ્તરણ થાય એવા સરકાર એ પ્રયાસ કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે સરકાર છે તો શિક્ષણ પાછળ પણ ઘણા બધા કરોડો રૂપિયા ખર્ચે, વન સંરક્ષણ પાછળ બી ખર્ચે, ઔદ્યોગિક તાલીમ પાછળ બી સરકાર ખર્ચ કરે. તો એનો મતલબ એનો આપણે એમ કહીએ કે એનો અર્થ આપણે એટલો કરી શકીએ કે દેશમાં રોજગારીની તકોનું વિસ્તરણ થાય. બાળકો અહીંયાથી અટકીએ, આપણે બપોર પછી પાછા જોઈશું, કારણ કે તમારો પણ લેક્ચર હશે ને પાછો. આપણે બપોર પછી મળીએ બાળકો, બરાબર છે? તો અહીંયાથી અટકીએ, વિરામ લઈએ બાળકો.